દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે મિત્રો આપણે વાત કરીશું તુલસી વિશે. તો તુલસીજી એ ઘરની અંદર હોવા બહુ જ જરૂરી છે. શાસ્ત્રોમાં અને ઘણા પુરાણોમાં એવું લખ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ ના હોય તો એ ઘર સ્મશાન બરાબર ગણાય. તો મિત્રો આપણે શું કરવાનું કે ઘરની અંદર નાનો તુલસીનો ગમલો લગાવવાનો અને એને રોજ આપણે એની સેવા કરવાની, અને એમાંથી એક બે પાના આપણે ભગવાન કૃષ્ણ ભગવાન એટલે ઠાકોરજીને રોજ તુલસીના પાન ચડાવવા જોઈએ. બીજી વાત એ કે રવિવાર અને મંગળવાર એ દિવસે તુલસીમાં પાણી ન ચડાવાય અને તુલસીનું પાન તોડાય પણ નહીં. તો આપણા એક દિવસ પહેલા તુલસીના 2-4 પાના વધારે તોડાવી દેવાના કે જે આપણે રવિવારે પણ ચડાવી શકીએ અને મંગળવારે પણ ચડાવી શકીએ. તમને જો મિત્રો રામાયણમાં તમે ધ્યાનથી જોયું હોય તો હનુમાનજી જ્યારે લંકામાં ઉડતા ઉડતા ફરીને જોતા હતા કે રાવણનું ઘર ક્યાં છે, રાવણનો મોટો મહેલ ક્યાં છે, તો મિત્રો એ રાવણનો મહેલ શોધતા શોધતા એને તુલસી નાનાનો છોડ દેખાયો. એને વિચાર કર્યો કે આટલા બધા રાક્ષસોની અંદર આવો તુલસીનો છોડ છે, જરૂર અહીંયા પ્રભુ શ્રી રામનો કોઈ ભક્ત રહે છે. તો મિત્રો એ રામના ભક્તની તપાસ કરવા માટે હનુમાનજી પોતે બ્રાહ્મણનું રૂપ લીધું અને બ્રાહ્મણનું રૂપ લીધી અને પછી ત્યાં તપાસ કરી એટલે ખબર પડી કે વિભીષણ ત્યાં રામનો ભક્ત રહેતો હતો. તો મિત્રો આપણા ઘરમાં તુલસીનો છોડ હોય, ભગવાન પણ ગમે ત્યારે આપણે પરીક્ષા લેવા આવે તુલસીનો છોડ જોવે તો એમને લાગે કે અહીંયા કંઈક મારા પરમ ભક્ત રહે છે. હવે મિત્રો ઘણીવાર એવું બધું બની ગયું કે શહેરોની અંદર ફ્લેટ સિસ્ટમ આવી ગઈ, તો ઘણીવાર ફ્લેટોની અંદર કોઈ જગ્યાએ તડકો નથી આવતો. તડકો ન આવે તો તુલસીનો છોડ ઘરમાં રહેતો નથી. તો કઈ વાંધો નહીં, આપણે મંદિરે દર્શન કરવા રોજ જતા હોઈએ ત્યાં આગળ તુલસીમાં તમે પણ જળ ચડાવી શકો. અને 11 હોય તો આપણે ઘરે પણ તુલસીનો હોય તો દીવો કરવો જોઈએ. આમ તો દરરોજ કરવો જોઈએ સવારે સાંજ, અને તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીની પૂજા કરો એટલે સાક્ષાત પરમાત્માની પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આગળ મોકલતા રહેજો. જય શ્રી કૃષ્ણ.